गुड मॉर्निंग एवरीवन। माई सेल्फ जयदीप त्रिवेदी, योर संस्कृत टीचर। दोस्तों, संस्कृत में आज हम बात करेंगे हमारे चैप्टर नंबर 20 के बारे में, जिसका नाम है तथैव तिष्ठति, यानी कि इट रिमेन्स एज इट इज़। મિત્રો, આ જે કાવ્ય છે તે મહાકવિ ભાસના એમ કહેવાય કે કર્ણભાર નામના નાટકમાંથી લેવામાં આવ્યું છે। કર્ણભાર નામનું નાટક એ મહાભારત પર આધારિત છે અને મહાભારતના રચયિતા છે મહર્ષિ વેદવ્યાસજી, જેનું ચિત્ર તમે અહીં જોઈ શકો છો। મિત્રો, અહીં આ ચેપ્ટરને શરૂ કરતાં પહેલાં આજે અહીંયા શીર્ષક આપવામાં આવ્યું છે એના વિશે આપણે થોડી વાત કરીએ। તો કોઈ એકવાર મિત્રો મહાભારતના યુદ્ધ દરમિયાન ઇન્દ્ર છે એ કર્ણની પરીક્ષા લેવા માટે બ્રાહ્મણના વેશમાં આવે છે અને ત્યારે કર્ણને એવું કહે છે કે ભોહો કર્ણ મહતરામ ભિક્ષામ યાચે, હે કર્ણ, હું તારી પાસે ખૂબ મોટી ભિક્ષા માગું છું। અને ત્યારે કર્ણ એને કહે છે કે હું તમને ખૂબ મોટી ભિક્ષા આપીશ, અને ત્યારબાદ પોતાનો જે વૈભવ છે એ વૈભવ એને દર્શાવે છે। કર્ણ કહે છે કે તમે જો ચાહતા હો અને જો તમારી મરજી હોય તો હું તમને કહે છે કે સૂર્ય ભગવાનના જેવા ઘોડાઓ છે એવા વેગવાન ઘોડાઓ આપવા તૈયાર છું। પણ ઇન્દ્ર કહે છે કે ન ઈચ્છામી કર્ણ, ન ઈચ્છામી, કે ઘોડા ઉપર તો હું સવારી કરતો જ નથી, મારે નથી જોઈતા કર્ણ, મારે નથી જોઈતા। તો ત્યારબાદ કહે છે કે મદ ઝરતા ગંડ સ્થળો વાળો હાથીઓનું ટોળું હું તમને આપવા તૈયાર છું। તો એમાં પણ કર્ણની મરજીની વિરુદ્ધ ઇન્દ્ર જાય છે અને કહે છે કે હાથી ઉપર તો હું ભાગ્યે જ સવારી કરું છું, મારે હાથીઓનું શું કામ। તો કહે છે કે સોને મઢેલા શિંગડાઓ વાળી હજારો ગાયો તમને આપું, તો એની પણ ના પાડે છે। તો કહે છે કે તમારી મરજી મુજબનું સુવર્ણ એટલે કે સોનું તમને આપું, તો કે ન ઈચ્છામી કર્ણ, ન ઈચ્છામી। અને તો કહે છે કે હું આ આખી પૃથ્વીને જીતીને અગ્નિષ્ટોમ યજ્ઞ કરીને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ તમને દાનમાં આપું છું। ઇન્દ્ર એની પણ મિત્રો ના પાડે છે કે ન ઈચ્છામી કર્ણ, ન ઈચ્છામી। અને ત્યારે લાસ્ટમાં એમ કહેવાય કે કર્ણ એના મનોરથને જાણી ગયો છે અને ત્યારે એમ કહે છે કે તો હું મારા શરીર સાથે જન્મથી જોડાયેલા આ કવચ સાથેના 2 કુંડળો તમને આપું છું। અને જ્યારે કર્ણ આ વાત કહે છે ત્યારે કર્ણનો સારથી શલ્યરાજ એને અટકાવે છે અને અટકાવે છે ત્યારે કહે છે કે અંગરાજ મા પ્રયચ્છતું, મા પ્રયચ્છતું, તમે આપશો નહીં, આપશો નહીં। અને ત્યારે કર્ણ પોતાના સારથી એવા અંગરાજને સંબોધિત કરતા આ શ્લોક બોલે છે કે અંગરાજ શ્રેતામ, હે અંગરાજ તમે સાંભળો, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત, સુબદ્ધ મૂલાપી નિપતંતિ પાદપાહા, જલસ્થાનમ ગતમ જલમ ચ અપી શુષ્યતિ, ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ। એટલે કહે છે કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત, કાલ પર્યયાત એટલે કે સમય જતાં શિક્ષા નાશ પામે છે। સુબદ્ધ મૂલા પાદપાહા આપી નિપતંતિ, કે સારા અને મજબૂત મૂળ વડે બંધાયેલા વૃક્ષો પણ પડી જાય છે। જલસ્થાનમ ગતમ જલમ ચ શુષ્યતિ, જળાશયમાં રહેલું જળ પણ સુકાઈ જાય છે। પણ કહે છે કે હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, કે દાનમાં આપેલું અને યજ્ઞમાં હોમેલું એ એમનું એમ રહે છે, એમનું એમ ટકી રહે છે। તો ત્યાં મિત્રો આ શીર્ષક આવે છે કે તથૈવ તિષ્ઠતિ, એમનું એમ ટકી રહે છે, ઇટ રિમેન્સ એઝ ઇટ ઇઝ, બરાબર। અને ત્યાં આગળ મિત્રો આ શીર્ષક આવે છે। તો ચાલો મિત્રો, હવે આપણે આ જે ટાઇટલ આપ્યું છે એ કર્ણભારનું ટાઇટલ સમજ્યા પછી એની આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ। તો આ રહી ઇન્ટ્રોડક્શન તમારી સામે। એઝ એવરી ફ્રૂટ has its own
tasty. Similarly, every verse composed by each Sanskrit poets on beauty. તો મિત્રો એવું કહેવાય છે કે એઝ એવરી ફ્રૂટ હેઝ ઇટ્સ ઓન ટેસ્ટ, સિમિલરલી એવરી વર્સ કમ્પોઝ બાય ઇન સંસ્કૃત પોએટ ઇટ્સ ઓન બ્યુટી. કે જેમ દરેક ફળનો પોતાનો આગવો અને અલગ રસ હોય છે, તેમ સંસ્કૃત કવિઓએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. યસ, બીકોઝ ઓફ અવર ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ વી લાઇક સમ ફ્રૂટ મોર. પણ મિત્રો એમ કહેવાય છે કે આપણે વ્યક્તિગત રુચિના કારણે અમુક ફળ જેને આપણે વધારે પસંદ કરીએ છીએ. ધીસ એક્ટ ડઝ નોટ હાર્મ ધ ઇમ્પોર્ટન્સ ઓન એની અધર ફ્રૂટ. બરાબર, આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્ત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ એમ કહે છે કે સિમિલરલી ગેટિંગ પ્લેઝર ફ્રોમ ધ પ્રેઝન્ટ લેસન બાય સિલેક્ટિંગ પર્ટિક્યુલર વર્સેસ ઓફ ગ્રેટ પોએટ્સ does reduce the importance of other verses. તો અહીંયા જે મિત્રો અમુક શ્લોકોને પસંદ કરીને એનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો છે, તો એવું કહેવાય છે કે એના આધારે આ જે કવિઓ છે ને એના બીજા જે શ્લોકો છે કે જે અહીં સિલેક્ટ નથી થયા એનું કોઈ મહત્ત્વ ઓછું નથી કરી દેતો. બરાબર, આપણે કહે છે કે keeping this background in mind, here are presented 6 verses, one each of 6 great poets who are immortal on account of the valuable literary contribution. બરાબર, તો એવું કહે છે કે આ જે બેકગ્રાઉન્ડ છે એને ધ્યાનમાં રાખીને અહીં અલગ અલગ ટાઈમમાં થઈ ગયેલા જે અલગ અલગ સંસ્કૃત કવિઓ છે તેમણે કહેવાય કે નાટક, મહાકાવ્ય, કથા અને આખ્યાયિકાની જે રચનાઓ કરી છે અને એમાંથી સંસ્કૃત સાહિત્યમાં અમર થઈ ગયેલા આ જે કવિઓ છે એમનો એક એક શ્લોક છે એ પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યો છે. બરાબર, વાત કરીએ આગળ. ધ ફર્સ્ટ વર્સ ઇઝ ટેકન અપ ફ્રોમ કર્ણભાર. અહીં જે પહેલો શ્લોક છે એ મહાભારત પર આધારિત મહાકવિ ભાસના કર્ણભાર એકાંકીમાંથી લેવામાં આવ્યો છે. બરાબર, એટલે કહે છે કે ધ ફર્સ્ટ વર્સ ઇઝ ટેકન અપ ફ્રોમ કર્ણભાર રિટન બાય ગ્રેટ પોએટ ભાસ. ધીસ સ્ટાન્ઝા શોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ચેરિટી એન્ડ ઓબ્લેશન, દાન એન્ડ હોમ. તો મિત્રો આ જે શ્લોક છે એની અંદર દાન અને હોમનો જે મહિમા છે એ બતાવવામાં આવ્યો છે. The second verse is from the great poet Kalidas play Malvika Agnimitram, which intimates that a person, without being led by others, has to take discussion of good or bad thinking himself. તો સેકન્ડ જે શ્લોક છે એ માલવિકા અગ્નિમિત્રમાંથી લેવામાં આવ્યો છે, જે મહાકવિ કાલિદાસની રચના છે મિત્રો. કે કાલિદાસે જે 3 નાટકો લખ્યા છે એમાંનું પહેલું નાટક છે માલવિકા અગ્નિમિત્રમ, સેકન્ડ છે વિક્રમ ઓર્વશ્યમ અને થર્ડ છે અભિજ્ઞાન શાકુંતલમ. તો કાલિદાસનો જે ફર્સ્ટ ડ્રામા છે માલવિકા અગ્નિમિત્રમ, તેમાંથી આ ચેપ્ટર છે એ લેવામાં આવ્યું છે. બરાબર, આગળ વાત કરીએ તો ધ થર્ડ વર્સ ટેકન ફ્રોમ ધ ભવભૂતિસ ઉત્તર રામચરિતમ describes the characteristic of great person's mind, which shows that the mind of each great person is harder than even thunderbolt and soft than even a flower. તો મિત્રો ત્રીજો જે શ્લોક છે એ મહાકવિ ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવ્યો છે, જેમાં મહાપુરુષોના મનની વિશેષતા દર્શાવવામાં આવી છે. એવું કહેવાય છે મિત્રો કે મહાપુરુષોનું મન એ વજ્રથી પણ કઠોર અને ફૂલોથી પણ કોમળ હોય છે. ધ ફોર્થ વર્સ ઇઝ ફેમસ એઝ ધ કમ્પોઝિશન ઓફ ધ ગ્રેટ પ્રોઝી રાઇટર બાણ. ઇટ ડિસ્ક્રાઇબ અ નેચર ઓફ વિકેડ પર્સન. જે ચોથો શ્લોક છે એ મહાકવિ બાણની રચનામાંથી લેવામાં આવ્યો છે. બરાબર, કે બાણની રચના તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે અને એમાં એમ કહે છે કે જે વિકેડ પર્સન છે, દુષ્ટ માણસ છે, એના સ્વભાવની લાક્ષણિકતા વર્ણવી છે.
The fifth verse is chosen from the play right Shudraka's Mruchkatikam, which described the heartfelt misery of a poor person. બરાબર. જે પાંચમો શ્લોક છે એ શુદ્રકના મૃચ્છકટિક નાટકમાંથી લેવામાં આવ્યો છે અને જેની અંદર સજ્જન માણસની પ્રશંસા કરવામાં આવી છે અને સાથે સાથે એમ કહેવાય કે જે દુષ્ટ માણસ છે એ જ્યારે સજ્જન માણસને પરેશાન કરે છે ત્યારે સજ્જન માણસના દિલનું જે દુઃખ છે દયામણાપણું એનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. The last verse is the composition of poet Ravi Gupta. Herein is the prize of a gentleman. The fact described are the human life. In the last verse, poet Ravi Gupta hardly admires a gentleman. લાસ્ટ જે શ્લોક છે એ રવિ ગુપ્ત નામના કવિએ લખેલો છે, જેમાં સજ્જન માણસની પ્રશંસા કરવામાં આવી છે. બરાબર, કે આ વર્ણનમાં સૂચિત થયેલી જે પણ હકીકતો છે એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવો જોઈએ અને તો જ એમ કહેવાય કે આ જે કાવ્ય છે એનું શીર્ષક સાચા અર્થની અંદર સફળ થયું ગણાશે મિત્રો. બરાબર, તો આ છે એની ઇન્ટ્રોડક્શન. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ આનો પહેલો શ્લોક, જે આ પ્રમાણે છે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાયાત સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. મિત્રો આપણે ઇન્ટ્રોડક્શનમાં જે પ્રમાણે વાત કરી ગયા છીએ કે મહાકવિ ભાસના કર્ણભાર નાટકમાંથી આ વાર્તા આ શ્લોક લેવામાં આવ્યો છે. શું કહે છે કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાયાત. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ વોટ એવર ઇઝ લર્ન ઇઝ લોસ્ટ. કે જ્યારે સમય પાસ થાય છે ત્યારે જે પણ આપણી વિદ્યાઓ છે કે જે પણ આપણે લર્ન કરેલું છે એ બધું નાશ પામે છે. એ કહે છે કે વિથ ધ પેસેજ ઓફ ટાઈમ વોટ એવર ઇઝ લર્ન ઇઝ લોસ્ટ. પછી કહે છે સુબદ્ધ મૂલાહાપી નિપતંતિ પાદપાહ. ધ ટ્રી હેવિંગ સ્ટ્રોંગ રૂટ્સ ફોલ ડાઉન. કે મજબૂત મૂળ વડે બંધાયેલા જે વૃક્ષો છે એ પણ સમય જતાં પડી જાય છે, એનો પણ વિનાશ શક્ય છે. જલસ્થાનમ ગતમ જલમ ચ શુષ્યતિ. વોટર લાઇન ઇન ધ રિસીવર ડ્રાયસ અપ. કે જળાશયમાં રહેલું જે જળ છે એ પણ ક્યારેક ને ક્યારેક તો સુકાઈ જાય છે, પણ કહે છે કે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. બરાબર, કહે છે વોટ એવર ઇઝ ઓફર્ડ એઝ એન ઓબ્લિગેશન into fire and whatever is given in charity remains as it is. કે જે પણ આપણે ફાયરમાં સમર્પિત કરીએ છીએ એટલે કે અગ્નિદેવને જે પણ આપણે સમર્પિત કર્યું છે, એટલે કે જે હોમ જેવી ક્રિયાઓ કરી છે, હોમ એટલે કે યજ્ઞ જેવી, એ યજ્ઞમાં જે આપણે સમર્પિત કર્યું છે અને જે આપણે ચેરિટી કર્યું છે, બરાબર, એટલે કે દાન આપ્યું છે, આ બંને ઉત્તમ છે દત્તમ છે તથૈવ તિષ્ઠતિ. યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું એ હંમેશા એમ ટકી રહે છે. તો મિત્રો જુઓ, આ એકવાર એનું ટ્રાન્સલેશન તમારી પાસે છે અહીંયા. એકવાર આપણે અહીંથી હું લર્ન કરું છું અને તમે જોઈ શકો છો. બરાબર, વિથ ધ પેસેજ ઓફ ટાઈમ વોટ એવર ઇઝ લર્ન ઇઝ લોસ્ટ. ધ ટ્રી હેવિંગ સ્ટ્રોંગ રૂટ્સ ફ્લો ડાઉન એન્ડ water lying in the receiver dries up. Whatever is offered as an oblation into fire and whatever is given in charity remains as it is. મિત્રો આ જે શ્લોક છે ને એ શ્લોક પૂર્તિની અંદર 3 માર્કની અંદર પૂછાતો હોય છે. તમે છેલ્લા 5 વર્ષના પેપર લઈને પણ જોઈ લેશો તો તમને આઈડિયા એક આવી જશે. એ ઉપરાંત આ શ્લોક છે એ શ્લોક પૂર્તિની જગ્યા પર ક્યારેક અર્થ વિસ્તારમાં પૂછાય છે. અર્થ વિસ્તારની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે છે મિત્રો. અને અર્થ વિસ્તારની અથવામાં જે ટ્રાન્સલેશન પૂછાય છે એ ટ્રાન્સલેશનની અંદર પણ મિત્રો આ શ્લોક એ પૂછાઈ શકે છે. બરાબર, તો ટ્રાન્સલેશનમાં 4 માર્કમાં પૂછાય
અને જો અર્થ વિસ્તારમાં પૂછાય તો 3 માર્કમાં પૂછાય. બરાબર. એટલે જ્યારે અર્થ વિસ્તારમાં પૂછાય ત્યારે જે એના 3 સ્ટેપ હંમેશા હું કહું છું કે ટ્રાન્સલેશન, એક્સપ્લેનેશન અને લાસ્ટમાં એનો મોરલ, એ 3 સ્ટેપ છે એને કવર કરવા જરૂરી છે. બરાબર. તો આ શ્લોકની અંદર જે દાન અને હોમનો મહિમા બતાવ્યો છે એને તમારે ત્યાં સમજાવવો પડે. બરાબર. કે ધીસ વર્સ ઇઝ ફ્રોમ ધ પ્લે કર્ણભાર. ધ ગ્રેટ રાઇટર, the great warrior Karna is about to give away his armor to a Brahmin who is actually Indra. In the gaze of the Brahmin's Karna, charioteer Shalya tries to dissuade him from the giving the armor. When Karna says that all other things praise only sacrifice and charity endure, even now Karna famous for the generosity which proves the point. બરાબર. આજે એની એક્સપ્લેનેશન છે એ તમારે ત્યાં લખવી જરૂરી છે. સાથે મિત્રો વાત કરીએ કે અહીંયા ગ્રામરની, તો ગ્રામરમાં તમે હવે જોઈ શકો કે ગચ્છતી, શુષ્યતિ ને તિષ્ઠતી. બરાબર. આ બધાની અંદર તી પ્રત્યય લાગ્યો છે અને હવે એ રૂપ તમારા માટે અઘરું નથી કે વર્તમાન કાળ પરસ્મૈપદ ત્રીજો પુરુષ એક વચન છે. બરાબર. ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય કે શિક્ષા અકસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ, તો શિક્ષા કાલ પર્યયાત ક્ષયમ ગચ્છતિ. બરાબર. અને કાલ પર્યયાત, પર્યયાત આખો શબ્દ જ્યારે પૂછાય તો વિભક્તિ વચન કહ, તો વિભક્તિ વચન છે પંચમી વિભક્તિ એક વચન. જો પર્યયાત આખો વર્ડ છે તો ને હલંત તનું પૂછ્યું છે તો હલંત ત છે પંચમી એક વચન છે. અને જો કાલ પર્યયાત તો સમયના વિપરીત બનવાથી એવો અર્થ થાય, એટલે ત્યાં આગળ સમયના કહો એટલે ત્યાં ષષ્ઠી પણ થાય. બરાબર. પણ આખો વર્ડ છે એ પંચમી વિભક્તિ એક વચનમાં છે એટલે કાલ પર્યયાત પંચમી વિભક્તિ એક વચન થશે. વાત કરીએ મિત્રો શ્લોક નંબર 2 ની. શ્લોક નંબર 2. પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વમ ન ચ કાવ્યમ નવમ ઇતિ અવધમ સંતઃ પરીક્ષા અંતરદ ભજન્તે મૂઢઃ પરપ્રત્યનેય બુદ્ધિ. તો મિત્રો આ જે શ્લોક છે એ મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિમિત્રમમાંથી લેવામાં આવ્યો છે, જેમાં આપણે હંમેશા કહેતા હોય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો આ જે આપણો વિચાર છે ને એની અહીંયા ક્યાંક વિરુદ્ધ વિચારસરણી આપવામાં આવી છે. શું કહે છે કે પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વમ. બરાબર. કે કહે છે કે ઓલ ઇઝ નોટ ગુડ ઓનલી બીકોઝ ઇટ ઇઝ ઓલ્ડ. કે જૂનું છે એટલે બધું સારું નથી. આપણે કહીએ કે જૂનું એટલું સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો કાલિદાસ એ વાત સ્વીકાર્ય નથી ગણતા. એ કહે છે કે ઓલ ઇઝ નોટ ગુડ ઓનલી બીકોઝ ઇટ ઇઝ ઓલ્ડ. અને સેકન્ડ લાઇનમાં કહે છે ન ચાપી કાવ્યમ નવમ ઇતિ અવધમ. સિમિલરલી poetical work is not free from fault only because it is new. શું કહે છે? કાવ્ય નવું છે, પોએટિકલ વર્ક. બરાબર. કાવ્ય નવું છે અને તેથી એની ટીકા ન થઈ શકે, એની નિંદા ન થઈ શકે એવું પણ હોતું નથી. કે જ્યારે કોઈ પ્રોઝી રાઇટર છે નવું બી કોઈ કાવ્ય લખે છે તો બી ટીકાકારો છે એની ટીકા તો કરવાના જ, નિંદા કરનારા છે નિંદા કરવાના. કોઈને ગમે ને કોઈને ન પણ ગમે. તો જેને નથી ગમતું એ લોકો એની ટીકા પણ કરશે. એટલે એવું તો નથી જ કે નવું છે એટલે ટીકા ન થઈ શકે. તો કહે છે કે સિમિલરલી પોએટિકલ વર્ક ઇઝ નોટ ફ્રી ફ્રોમ ફોલ્ટ ઓનલી બીકોઝ ઇટ ઇઝ ન્યૂ. તો શું કરવું? જૂનાને પણ સ્વીકારવું નહીં અને નવાને પણ સ્વીકારવું નહીં. તો એના માટે કાલિદાસ આપણને એક રસ્તો આપે છે. જુઓ કે સંતઃ પરીક્ષા અંતરદ ભજન્તે. કે સંતઃ પરીક્ષા અંતરદ ભજન્તે. Good people accept either of the two after testing both. જે ગુડ પીપલ છે એ એની પરીક્ષા કર્યા પછી આફ્ટર ટેસ્ટિંગ એને એક્સેપ્ટ કરે છે. બરાબર. ગુડ પીપલ એક્સેપ્ટ આઈધર ઓફ ધ ટુ
આફ્ટર ટેસ્ટિંગ બોથ, કે બંનેમાંથી પરીક્ષણ કરીને કે જૂનું છે એ સારું કે નવું છે એ સારું, બંનેમાંથી પરીક્ષણ કર્યા પછી એ એને એક્સેપ્ટ કરે છે. અને મૂઢ પર પ્રત્યેનેય બુદ્ધિ. અ ફુલિશ પર્સન્સ ઇન્ટેલિજન્સ ઇઝ લીડ બાય ધ ઓપિનિયન ઓફ અધર. જે મૂર્ખ માણસ છે એ બીજાની બુદ્ધિથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. બરાબર. મૂર્ખ માણસ કે જેની મતિ, એની બુદ્ધિ એમ કહેવાય કે પેલા ગાડરિયા પ્રવાહની જેવી હોય છે. બરાબર. એને પોતાના વિચાર નથી હોતા, એની પોતાની વિચારસરણી નથી હોતી. એ તો માત્ર બીજાના કહેવાથી એની વાતોમાં આવીને કોઈ પ્રવૃત્તિ કે ક્રિયા કરતો હોય છે. એટલે છે કે અ ફુલિશ પર્સન ઇન્ટેલિજન્સ ઇઝ લીડ બાય ધ ઓપિનિયન ઓફ અધર્સ. બરાબર. તો અહીંયા મિત્રો પરિવારનું ટ્રાન્સલેશન એકવાર જુઓ. All is not good only because it is old. Similarly, poetical work is not free from fault only because it is new. Good people accept either of the two after testing both. A foolish person intelligence is led by the opinion of others. બરાબર. તો આ પ્રમાણે મિત્રો આ શ્લોક છે. અને અહીંથી મિત્રો આપણને પ્રશ્ન પૂછાય કે મૂઢજન કીદૃશ ભવતિ. મૂઢજન પર પ્રત્યેનેય બુદ્ધિ ભવતિ. જે મૂઢ માણસ છે બીજાની બુદ્ધિથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે, એને પોતાની બુદ્ધિ નથી હોતી. બીજો પ્રશ્ન એવો છે કે સંત કિમ કૃત્વા અંતરત ભજન્તે. સંત માણસ છે કે જે ગુડ પીપલ છે શું કરીને એક્સેપ્ટ કરે છે, એ કેવી રીતે વસ્તુને સ્વીકાર્ય ગણતો હોય. તો અહીંયા આપણને કીધું છે કે સંત પરીક્ષા અંતરદ ભજન્તે. તો પરીક્ષા અંતરદ ભજન્તે એ આનો આન્સર છે મિત્રો. બરાબર. તો આ છે બીજો શ્લોક. મિત્રો અહીંથી સાથે સાથે સંધિ પૂછાય તો પુરાણમ ઇતિ પ્લસ એવ. સેકન્ડ લાઇનની અંદર ચાપી તો ચ પ્લસ અપી. બરાબર. અને મૂઢ પર પ્રત્યેનેય બુદ્ધિ. તો આ જે સેન્ટેન્સ છે એ તમને આપ્યું હોય વાક્ય અને વક્તાની કૃતિમાં. તો વાક્ય અને વક્તા, આ વાક્ય છે એ કાલિદાસનું છે આ સેન્ટેન્સ, અને એના રાઇટર છે એમાં કોઈ કાલિદાસ જ આવે, સિમ્પલ છે. બરાબર. તો આ પ્રમાણેના પ્રશ્નો અહીંથી પૂછાઈ શકે છે. વાત કરીએ શ્લોક નંબર 3ની. શ્લોક નંબર 3 મહાકવિ ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવ્યો છે મિત્રો. કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતું અર્હંતી. કે મહાપુરુષોના મનની વિશેષતા મિત્રો અહીંયા દર્શાવી છે કે મહાપુરુષોનું મન કેવું હોય. તો કહે છે who indeed can understand full the mind of the extraordinary persons. Who indeed can understand fully the mind of the extraordinary person, the mind that are harder than a thunderbolt, softer than flower. જે કહેવાય કે એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સન છે એમનું માઇન્ડ છે હાર્ડર ધેન અ થંડરબોલ્ટ, એટલે કે વજ્રથી પણ કઠોર, અને સોફ્ટર ધેન ફ્લાવર, ફૂલોથી પણ કોમળ હોય છે. બરાબર મિત્રો. કે મહાપુરુષોના મનની વિશેષતા આ શ્લોકમાં વ્યક્ત થયેલી છે કે મહાપુરુષોના મનને ક્યારેય કોઈ સમજી શકતું નથી, ક્યારેય કોઈ એનું અંદાજો લગાવી શકતું નથી. બરાબર. કે ક્યારેક એ વજ્રથી પણ કઠોર થઈ જાય છે અને ક્યારેક છે એ ફૂલોથી પણ કોમળ થઈ જાય છે. મિત્રો અહીં આપણે સરદાર પટેલનું જે એક્ઝામ્પલ છે એને યાદ રાખી શકીએ અને લખી શકીએ કે સરદાર પટેલ જ્યારે કોર્ટની અંદર કોઈ એકવાર એક કેસ લડી રહ્યા હતા અને એ સમયે એક વ્યક્તિ એમની પાસે આવે છે અને એમને એક ચિઠ્ઠી આપે છે. એ ચિઠ્ઠીમાં આમ જુએ છે તો એના પત્નીના મૃત્યુના સમાચાર હોય છે, પણ એ ત્યારે કેસ લડે છે એટલે કોર્ટના ખીચાની અંદર એ ચિઠ્ઠીને મૂકી દે છે અને કોર્ટમાં કેસ લડવામાં પૂરું ધ્યાન કોન્સન્ટ્રેટ કરે છે. એ કેસ જ્યારે જીતી જાય છે ત્યારે બહાર આવીને ધ્રુસકે રડી પડે છે. તો આ વસ્તુ દેખાડે છે કે મહાપુરુષોના મનની વિશેષતા
કે જ્યારે કોર્ટમાં કેસ લડતા હતા ત્યારે એને ખબર પડી કે પત્નીના મૃત્યુ થયું છે, તો પણ એમણે પોતાના હૃદયને વજ્ર જેવું કઠોર બનાવી રાખ્યું અને પોતાના કામમાં ધ્યાન આપ્યું. અને જ્યારે બહાર આવ્યા ત્યારે એમનું હૃદય એ ફૂલથી પણ કોમળ હોય એમ ત્યારે એ ધ્રુસકે રડી પડ્યા. બરાબર. તો આ વાત દર્શાવે છે કે મહાપુરુષોના મનની વિશેષતા. બરાબર. અહીંથી મિત્રો ફરી એકવાર ટ્રાન્સલેશન બોલું છું, પછી આપણે ગ્રામર જોઈએ. Who indeed can understand fully the mind of the extraordinary person, the mind that are harder than a thunderbolt, softer than flower. ઓકે. તો સાથે સાથે મિત્રો આ શ્લોક છે એ પણ અર્થ વિસ્તાર માટેનો શ્લોક છે. 100 to 100% હું કહું કે અર્થ વિસ્તારમાં પૂછાવાના આ કાવ્યના શ્લોકોના ચાન્સ વધારે છે. કાવ્ય નંબર 13 અને કાવ્ય નંબર 20. બરાબર. અર્થ વિસ્તારમાં જે આપણને શ્લોક પૂછાય, આ બે કાવ્ય જો વ્યવસ્થિત આપણે લર્ન કરી લીધા તો આપણા માર્ક રોકડા. બરાબર. પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન અહીંથી પૂછાય છે કે લોકાતરાણામ ચેતાંસી કસ્માદ મૃદુની ભવંતી. લોકોત્તરાણામ ચેતાંસી કસ્માદ મૃદુની ભવંતી. તો લોકોત્તરાણામ ચેતાંસી વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. તો આન્સર આવે છે કુસુમાદ અપી. બરાબર. તો કુસુમાદપી નો આન્સર છે. વ્યાકરણની વાત કરીએ તો વજ્રાદપી, વજ્રાદ જેની અંદર દ થઈ જશે અલંત, કારણ કે અપીમાં અ છૂટો પડે છે. વજ્રાદ અપી. એવી જ રીતે કુસુમાદ અપી. બરાબર. લોકોત્તરાણામ, લોકોત્તરાણામ, લોકાત ઉત્તરાણામ પંચમી વિભક્તિ તત્પુરુષ સમાસ. લોકોત્તરાણામ. બરાબર. લોકાત ઉત્તરાણામ. લોકાત એટલે પંચમી વિભક્તિ થઈ, અને જ્યાં પંચમી વિભક્તિનો પ્રયોગ થયો હોય તો એ આખો સમાસ બને પંચમી તત્પુરુષ સમાસ. આ લોકોત્તરાણામ પંચમી તત્પુરુષ સમાસ છે મિત્રો. બરાબર. અને લાસ્ટ છે વિજ્ઞાતુમ અર્હતિ. પેલા સંધિ છૂટી પાડી દઈએ. વિજ્ઞાતુમ, વિજ્ઞાતુમ એટલે હેત્વર્થ કૃદંત, અને અર્હતિ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ પરસ્મયપદી અન્ય પુરુષ એકવચન. બરાબર. તો આ શ્લોક પણ અહીંયા પૂરો થાય છે. મિત્રો ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવ્યો છે, યાદ રાખજો. શ્લોક નંબર 4 એટલે કે અન્યસ્માદ લબ્ધપદો નીચઃ પ્રાયેણ દુસહ ભવતી રવિરપી ન દહતી તાદૃગ યાદૃગ દહતી વાલુકાની કરહ. બરાબર. તો મિત્રો અહીંયા જે દુષ્ટ માણસના સ્વભાવની વિશેષતા છે ને એ બતાવવામાં આવી છે. તો એવું કહેવાય છે કે અન્યસ્માદ લબ્ધપદ નીચઃ પ્રાયેણ દુસહ ભવતી, કે બીજા પાસેથી જેણે ક્યાંક હાઈ પોઝિશન મેળવી છે એવો જે દુષ્ટ માણસ છે એ મોટા ભાગે એમ કહેવાય છે કે અસહ્ય બની જતો હોય છે. બરાબર. કે જેમ સૂર્ય પણ નથી બાળતો તેટલો રેતીનો ઢગલો છે ને એ બાળે છે. તો શું કહે છે? અ વિકેટ મેન હુ હેઝ ગોટ અ high position due to other persons generally becomes unbearable or annoying. Even the direct sun does not burn as much as a hot sun due to does. બરાબર. કે સૂર્ય પણ જેટલો બાળતો નથી તેટલો રેતીનો ઢગલો બાળે છે. કે ડાયરેક્ટ સન ડઝ નોટ બર્ન એઝ મચ એઝ હોટ સન ડ્યુન ડઝ. બરાબર. તો અહીંયા મિત્રો જે બીજા પાસેથી ઉચ્ચ પદ મેળવેલો નીચ માણસ છે એની માનસિકતા બતાવી છે. આપણે જે પ્રમાણે ગુજરાતીમાં કહેવત છે ને કે ચા કરતાં કેટલી ગરમ, સેમ અહીંયા એવું છે કે સૂર્યના તાપમાં આપણે ઊભા છીએ ત્યારે એ સન હીટ છે એ આપણને જેટલી બર્ન નથી કરતી, જેટલી આપણને દજાડતી નથી સૂર્યની ગરમી, એટલું જ્યારે આપણે ડઝમાં ઊભા છીએ. બરાબર. તો એ જે સૂર્યના તાપ કરતાં પણ જે રેતી છે, રેતીનો ઢગલો, એ આપણને વધારે ગરમ લાગતો હોય છે.
એટલે જેને પોતે મહેનત કરીને હાઈ પોઝિશન નથી મેળવી પણ અધર પર્સન દ્વારા એને હાઈ પોઝિશન મળે છે, તો આવો માણસ ખરેખર એ અસહ્ય બની જાય છે. એના વિશે વાત કરી છે મિત્રો, બરાબર. તો ફરીવાર ટ્રાન્સલેશન અહીંથી તમે જુઓ. અ વિકેડ મેન હુ હેઝ ગોટ અ હાઈ પોસ્ટ ડ્યુ ટુ અધર પર્સન generally becomes unbearable or annoying. Even the direct sun does not burn as much as hot sun due to does. બરાબર, ડઝ તો અહીંયા આ પ્રમાણે કીધું છે મિત્રો, બરાબર. અને કહે છે કે કીદૃશ નીચ પ્રાયેણ દુઃસહ ભવતી. કીદૃશ નીચ, બરાબર. તો લબ્ધપદ નીચ પ્રાયેણ દુઃસહ ભવતી. ભવતી તો વબની અંદર પૂછાય છે. રવિ રપી તો રવિ પ્લસ અપી, સંધિ છૂટી પાડી દીધી. દહતી પ્રેઝન્ટ ટેન્સના રૂપો છે. અને વાલુકા નિકર શબ્દ છે કે જે તમારે શબ્દાર્થની અંદર પૂછાય, બરાબર. તો ષષ્ઠી તત્પુરુષ છે, બરાબર. હિપ ઓફ સેન્ડ તો રેતીનો ઢગલો, હિપ ઓફ સેન્ડ છે એને વાલુકા નિકર કહેવાય છે. અને વાલુકાયામ નિકરહ એટલે કે રેતીનો ઢગલો, તો ષષ્ઠી તત્પુરુષ સમાસમાં આવે છે. બીજું મિત્રો, વાલુકા શબ્દસ્ય પર્યાય કહો. વાલુકા શબ્દસ્ય પર્યાય સિક્તા. જો હું બોલું છું તો તમે ખાસ લખી લેજો ફરીવાર કે વાલુકા શબ્દસ્ય પર્યાય સિક્તા એટલે પણ રેતી થાય છે અને વાલુકા એટલે પણ રેતી થાય છે, બરાબર. તો આ એમાં પૂછાઈ શકે મિત્રો. તો ચાલો હવે વાત કરીએ શ્લોક નંબર 5ની, જે આ પ્રમાણે છે. સુખમ હિ દુઃખાનુભૂય શોભતે ઘન અંધકારેષુ ઇવ દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરઃ દરિદ્રતામ ધૃતમ શરીરેણ મૃતઃ સ જીવતી. તો મિત્રો આ છે શ્લોક છે એ સુદ્રપના મૃચ્છકટિક નાટકમાંથી લેવામાં આવ્યો છે, કે જેની અંદર એક ચારુદત્ત નામનો જે વ્યક્તિ છે એક સમયે ખૂબ જ ધનવાન હોય છે, રિચ પર્સન હોય છે, પણ ચેરિટી કરીને એ જ્યારે પુઅર સ્થિતિમાં આવી ગયો છે, બરાબર. એની પોઝિશન છે એ એકદમ પુઅર થઈ ગઈ છે, ત્યારે એમના દિલનું જે દુઃખ છે એ દુઃખ અહીં આગળ પ્રસ્તુત થયું છે કે સુખમ હિ દુઃખાનુભૂય શોભતે, કે છે કે સુખ ખરેખર દુઃખ અનુભવીને જ શોભે છે. Indeed happiness appears to advantage after having experienced sorrow. બરાબર, કે સુખ ખરેખર દુઃખ અનુભવીને જ શોભે છે. અને ઘન અંધકારેષુ ઇવ દીપદર્શનમ like the sight of lump in the pitch of darkness. કે ઘન અંધકારમાં, ગાઢ અંધકાર હોય ત્યારે જ એમ કહે છે કે દીવાનું દર્શન થાય છે. સુખાતું યો યાતિ નરહ દરિદ્રતામ, કે સુખમાંથી જે માણસ દરિદ્રતામાં આવી પડે છે. અ મેન હુ becomes poor after having enjoyed the period of happiness lives like the bad. ખબર કે જે માણસ સુખમાંથી ગરીબાઈની સ્થિતિમાં આવી પડે છે, બરાબર. તો એના માટે કહે છે કે ધૃતમ શરીરેણ મૃતઃ સ જીવતી. બરાબર. ધ ડેડ ઇન સ્પીટ ઓફ હેવિંગ અ બોડી, એ શરીરથી જીવંત હોવા છતાં પણ કહે છે કે લાઈફ્સ લાઈક અ ડેડ ઇન સ્પીટ ઓફ હેવિંગ અ બોડી. બરાબર. શરીર ધારણ કરેલો હોવા છતાં જાણે કે મૃત્યુ પામ્યો છે, એ મરેલાની માફક એ જીવે છે. તો કહે છે કે indeed happiness appears to advantage after having experienced sorrow, like the sight of a lamp in the pitch of darkness. A man who becomes poor after having enjoyed the period of happiness lives like the dead in spite of having a body. બરાબર. તો
એમ કહેવાય છે ને કે પેલું કે ગરીબાઈમાં આવીને સગા સંબંધીઓની વચ્ચે જીવવું એ ખરેખર હાર્ડ અને મુશ્કેલ છે, બરાબર. એટલે એમ કહે છે કે આ શ્લોકમાં કહે છે કે એ માણસ કેવી રીતે તો કે મરેલાની માફક જીવે છે, કે એકવાર જેની સુખદ સ્થિતિ હતી એવો ચારુદત્ત જ્યારે એકદમ કંગાળ બની જાય છે ત્યારે એમના હૃદયનું જે દુઃખ છે એ ખરેખર ખૂબ જ અસહ્ય બન્યું છે અને એનું અહીંયા વર્ણન કરાયું છે, બરાબર. તો આ શ્લોકમાં એ વાત કરી છે મિત્રો. આપણે હવે જોઈએ એનું ગ્રામર. તો ગ્રામરમાં મિત્રો શોભતે, શોભતે તો પ્રેઝન્ટ ટેન્સ આત્મનેપદી અન્ય પુરુષ એકવચનનું રૂપ થશે. એવી જ રીતે જીવતી તો પ્રેઝન્ટ ટેન્સ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચન, બરાબર. ક્વેશ્ચન આન્સરની વાત કરીએ તો દુઃખાની અનુભૂય કિમ શોભતે, દુઃખાની અનુભૂય સુખમ શોભતે, કે સુખ ત્યારે જ શોભે છે કે જ્યારે માણસે દુઃખ અનુભવ્યું હોય. સુખનું અસ્તિત્વ દુઃખ થકી જ છે મિત્રો. જે માણસે દુઃખ જ નથી અનુભવ્યું તો એને ક્યારેય સુખની પણ કદર થતી નથી. એટલે સુખની અનુભૂતિ કરવા માટે દુઃખનો અનુભવ કરવો એ ખૂબ જરૂરી છે, એ વાત અહીં સમજાવી છે. સાથે સાથે મિત્રો આ જે શ્લોક છે એ અર્થ વિસ્તારની અંદર પૂછાય છે. અર્થ વિસ્તારની અંદર આ ચેપ્ટરનો આ ત્રીજો શ્લોક આઈએમપી શ્લોક બની રહેશે. કે કુલ જે અર્થ વિસ્તાર માટેના શ્લોક છે એ 8 શ્લોક હું અહીંથી તમારી સામે કહું છું જે આ વર્ષ માટેના છે. ફર્સ્ટ કે સેવિતવ્ય મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત, ચેપ્ટર નંબર 7ની અંદર છે એ. સેકન્ડ શ્લોક કે યથા સુવર્ણ ચતુર્ભિઃ પરીક્ષતે યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે, બરાબર. જે 7th ચેપ્ટરનો શ્લોક નંબર 5th છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 13 જેમાં કર્મણ્યવાધિકારસ્તે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ અને ચતુર્વિધા ભજન્તે મામ જના, એટલે કે શ્લોક નંબર 3, 4 અને 5, બરાબર. અને પછી શ્લોક નંબર ચેપ્ટર નંબર 20 જેની અંદર શ્લોક નંબર 1st, 3rd and 5th, બરાબર. આ 5th શ્લોક છે એનો, બરાબર. શિક્ષાક્ષયમ વજ્રાદપી અને સુખમ હિ દુઃખાનુભૂય, આ 3 આના શ્લોક. એટલે કે 2, 3 અને 3 એટલે કુલ મળીને 8 શ્લોકાસ તમારે અર્થ વિસ્તાર માટેના કરવાના થાય છે, જે અહીંયા તમારી સામે મેં રજૂ કર્યા, બરાબર. તો વાત કરીએ આગળના ગ્રામરની તો શરીરેણ વિભક્તિ વચન કહ, શરીર અકારાંત નપુંસકલિંગ તૃતીય વિભક્તિ એક વચન થશે અને આના રચયિતા મિત્રો શુદ્રક છે, બરાબર. તો અહીંયા આ શ્લોક પણ પૂરો થાય છે. વાત કરીએ શ્લોક નંબર 6 વિશે. આ પ્રમાણે છે સુજનો ન યાતિ વૈરમ પરહિતે નિરતો અપી વિનાશ કાલે છેદે અપી ચંદનતરુ સુરભૈતી મુખમ કુઠારસ્ય, બરાબર. કે શું કહે છે કે સજ્જન માણસના સ્વભાવની જે વિશેષતા છે અહીંયા દર્શાવી છે કે સુજન એટલે કે સજ્જન માણસ છે, જે ગુડ પીપલ છે, કે ક્યારે એમ કહે છે કે મૃત્યુના સમયે પણ વેરભાવ રાખતો નથી. કે પરહિતે નિરતઃ, કે બીજાના હિતમાં લાગેલો, જે રિયલી ગુડ પર્સન છે એ ક્યારેય એમ કહે છે કે એનો જ્યારે મૃત્યુનો સમય આવી પડે કે વિનાશકાળ આવી પડે ત્યારે પણ એ કહે છે કે વેરભાવ રાખતો નથી. અને એનું એક્ઝામ્પલ છે કે છેદે અપી ચંદન તરુ સુરભૈતી મુખમ કુઠારસ્ય, કાપવામાં આવે તો પણ ચંદનનું વૃક્ષ એનો જે કુહાડીનો અગ્રભાગ છે એને એમ કહે છે કે સુગંધિત બનાવે છે, બરાબર. એજ ઓફ એન એક્સ ફ્રેગ્રન્ટ કહે છે કે જે ચંદનના વૃક્ષને કુહાડી વાગે છે તો એ કુહાડી જે એને વાગે છે ને એ કુહાડીના મુખને એટલે કે એના આગળના ભાગને પણ ચંદનનું વૃક્ષ તો એ ફ્રેગ્રન્ટ આપે છે, બરાબર, સુગંધ જ આપે છે. તો શું કહે છે કે અ ગુડ પર્સન engrossed in doing good to other does not bear a
not bear a grudge, lit in mighty, even at the time of his death. A sandal tree, even when it is cut, makes the edge of an axe fragrant. બરાબર. તો કહે છે કે a good person engrows in the doing good to other does not bear a grudge, let in mind, even at the time of his death. A sandal tree, even when it is cut, makes the edge of an axe fragrant. બરાબર. જે સજ્જન માણસ છે એનો સ્વભાવ બરાબર કેવો છે તો એના વિશેની અહીંયા એક સરસ મજાની વાત કરી છે. ક્વેશ્ચન પૂછાય કે સુજનો ન યાતિ વેરમ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, વિનાશ કાલે આપી, તો પરહિતે નિરતઃ, પરહિતે બરાબર, તો પરહિતે નિરતઃ, અને આ રીતે ફિલિંગ ધ બ્લેન્ક્સ આમાંથી પૂછાઈ શકે મિત્રો. બરાબર. એ સિવાય ગ્રામરની વાત કરીએ તો વિનાશ કાલે પ્લસ અપી, કાલે પ્લસ અપી ત્યાંથી અલગ કરવાનું છે. એવી જ રીતે છેદે પ્લસ અપી, તો ત્યાંથી પણ અપી છે, છેદે પ્લસ અપી. બરાબર. ચંદન તરુહુ, ચંદન તરુહુ, ચંદનસ્ય તરુહુ કહેતા ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. અને કુઠારસ્ય, તો કુઠારસ્ય છે એ મિત્રો અહીંયા સ્ય પ્રત્યે લાગવાથી ષષ્ઠી વિભક્તિ બને છે. બરાબર. તો અહીંયા એના ગ્રામરના પ્રશ્નો આ રીતે સમાપ્ત થાય છે. અને અહીંયા આ ચેપ્ટરનો વિડીયો પણ મિત્રો પૂર્ણ જાહેર કરું છું. જો તમને આ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે, જેમ હું મારા દરેક લેક્ચરમાં કહું છું કે સ્કૂલના સમયમાં મને કોલ કરી શકો છો, અથવા તો એવરી ટાઈમ મને મેસેજ કરીને પણ પૂછી શકો છો. બરાબર. અને આ સાથે જ આપણે ટેક્સ્ટનો જે લાસ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરતા ગ્રામરના ટૉપિકની ચર્ચાઓ છે એ કરવાની છે. એટલે દરેક સ્ટુડન્ટ છે એ કમ્પલસરી દરેક વિડીયો અહીંથી જ્યાં સુધી મોકલવામાં આવે છે ત્યાં સુધી એ જુએ. બરાબર. એ ખાસ દરેકને કહેવું છે. બરાબર. અને આ સાથે જ અટકાવું છું. અસ્તુ.